ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद् भगवद गीताना कर्मयोग नामक तृतीय अध्यायना अर्जुनना प्रश्न विषयक प्रथम 2 श्लोकनो આપણે વિચાર કરી ચૂક્યા। તો સજ્જનો, આ કર્મયોગ નામક અધ્યાયના પ્રથમ 2 જે શ્લોક છે એ પ્રશ્ન વિષયક શ્લોક છે। આ 2 શ્લોક થી અર્જુનના પ્રશ્ન છે કે હે ભગવાન, તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ આપ્નુયામ। બીજા શ્લોકના અંતમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આવું કહ્યું કે જ્ઞાન અને જે કર્મ છે, જ્ઞાન અને કર્મ સંબંધી જે ભગવાન શ્રી કૃષ્ણએ સાંખ્ય યોગ નામક દ્વિતીય અધ્યાયમાં કરી, તો એ સાંભળીને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન, તમે તો કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ કહો છો। બુદ્ધિ એટલે જ્ઞાન યોગ, અને એને સાક્ષાત મોક્ષનું કારણ તમે મને કહ્યું। તો જે સાક્ષાત મોક્ષનું કારણ છે એને બદલે ઘોર કર્મની અંદર તમે મને શા માટે પ્રેરિત કરો છો?
બીજી વાત એ છે કે વ્યામિશ્ર વાક્ય દ્વારા મારી બુદ્ધિને તમે યદ્યપિ મોહિત કરતા નથી, પણ મને એવું લાગે. વ્યામિશ્ર વાક્ય, યદ્યપિ કર્મ અને જ્ઞાન આ બેઉ તમે અત્યધિક સ્પષ્ટ રૂપથી કયા છે, છતાં મમ મંદ બુદ્ધે હે એટલે મારી મંદ બુદ્ધિના કારણે એ ભગવાન તમારા વાક્ય મને વ્યામિશ્ર હોય એવા લાગે છે. અને વ્યામિશ્ર વાક્યના કારણે મમ બુદ્ધિ મોહયસી, મારી બુદ્ધિને તમે મોહિત કરતા હોય એવું મને લાગે છે. યદ્યપિ તમે તો મારી બુદ્ધિના વ્યામોહને દૂર કરવા માટે પ્રવૃત્ત થયા છો, તો મોહિત કેવી રીતે કરી શકો? એટલે એવો પ્રશ્ન ઉભો ન થાય. એટલે મોહયસી ઈવ અર્જુન કહે છે. અને આ જે જ્ઞાન અને કર્મ ભિન્ન પુરુષ કર્તૃક છે એવું તમે માનો છો ભગવાન? જ્ઞાન અને કર્મ બેઉ ભિન્ન પુરુષ કર્તૃક છે, એક પુરુષ દ્વારા અનુષ્ઠેય નથી, તો પછી તદેકમ નિશ્ચિત્ય વદ, તદ એટલે આ બેમાંથી એક, યા તો બુદ્ધિ યા તો કર્મ, કે આ જ અર્જુનના માટે શ્રેષ્ઠ છે એવું મારી બુદ્ધિની શક્તિને અવસ્થાને અનુરૂપ નિશ્ચિત કરીને તમે મને બતાવો. મારા માટે બુદ્ધિ શ્રેષ્ઠ છે કે કર્મ? યેના શ્રેયો અહમ આપનુયામ, જેથી કરીને જ્ઞાન અથવા કર્મથી અહમ શ્રેય આપનુયામ, હું શ્રેયને પ્રાપ્ત કરી શકું. શ્રેય એટલે આત્મકલ્યાણને હું પ્રાપ્ત કરી શકું. તો આ પ્રશ્ન અર્જુનના પ્રશ્નના માધ્યમથી મોકો મળતા ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજીએ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું તર્ક યુક્તિ ઉપપત્તિ અને પ્રમાણ સહિત ખંડન કર્યું કે ગીતાનો અર્થ જ્ઞાન અને કર્મ સમુચ્ચય નથી. તો સજ્જનો, એ પણ આપણે સાથે સાથે એ જોઈ લીધું. જ્ઞાન કર્મના સમુચ્ચયનું ખંડન અને સ્વમત અનુસાર અર્જુનના પ્રશ્નનું વિવેચન, એ બંને આપણે જોઈ ચૂક્યા. આજે આપણે ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ.
તો જો ત્રીજા શ્લોકમાં કે જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પ્રશ્નના ઉત્તરનો પ્રારંભ કરે છે, ત્રીજા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન દ્વારા કરાયેલા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. સજ્જનો, તો સૌ પ્રથમ આપણે અવતરણિકા જોઈએ. શું લખે છે ભાષ્યકાર પ્રારંભમાં? જો પ્રશ્ન અનુરૂપમ એવ પ્રતિવચનમ શ્રી ભગવાન ઉવાચ. અર્જુનના પ્રશ્નને અનુરૂપ જ ઉત્તર, પ્રતિવચનમ એટલે ઉત્તર, શ્રી ભગવાન વાચ એટલે શ્રી ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે. પ્રથમ તો અર્જુન દ્વારા જે કરાયેલો પ્રશ્ન છે, જે પ્રથમ અને દ્વિતીય શ્લોકમાં જે આપણે જોયો, એ સમુચ્ચય વિરોધી છે, સમુચ્ચય અનુસારી નથી. એ ભાષ્યકારે બહુ સ્પષ્ટ કરી દીધું કે અર્જુનનો જે પ્રશ્ન છે એ સમુચ્ચય અનુસારી નહીં, પણ સમુચ્ચય વિરોધી છે. એટલે એનાથી એ નક્કી થઈ ગયું કે ગીતાનું તાત્પર્ય સમુચ્ચયમાં નથી. એટલે સમુચ્ચય વિરોધી અર્જુનનો પ્રશ્ન છે એ એવું ભાષ્યકારે વ્યાખ્યાન કર્યું. પછી તદ વિરોધિત્વેન એવ પ્રતિવચનમ ઉત્થાપયતે. સમુચ્ચય વિરોધીતયા પ્રશ્નમ વ્યાખ્યાય તદ વિરોધિત્વેન એવ પ્રતિવચનમ ઉત્થાપયતે. અને અર્જુનનો જે પ્રશ્ન છે એ સમુચ્ચય વિરોધી છે એવું વ્યાખ્યાન કરીને ભગવાન ભાષ્યકાર હવે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે ઉત્તર પ્રદાન કરવામાં આવે છે તૃતીય શ્લોકથી, એ ઉત્તર એટલે કે પ્રતિવચન, એ પ્રતિવચન જોઈએ તો પણ એ ભગવાનનું પ્રતિવચન પણ સમુચ્ચય વિરોધી જ છે. માની લો કે અર્જુનનો પ્રશ્ન સમુચ્ચય વિરોધી હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણને સમુચ્ચય અભિપ્રેત હોય, તો ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર દેતી વખતે પણ એમ કે ને, મેં તો તને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, તો આવું કેમ કહે છે? પણ ભગવાને એવું કહ્યું નથી. ઉત્તર પણ સમુચ્ચય વિરોધી જ આપ્યો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના કથનમાં ક્યાંય જ્ઞાન કર્મના સમુચ્ચયનો અભિપ્રાય જોવા મળતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિવચન પણ સમુચ્ચય વિરોધી જ છે. એટલે ગીતામાં ક્યાંય જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એવી વાત ક્યાંય જોવા મળતી નથી.
તો જો ભાષ્યકાર લખે છે, પ્રશ્ન અનુરૂપમ એવ પ્રતિવચનમ શ્રી ભગવાન ઉવાચ. પ્રશ્ન અનુરૂપમ એટલે સમુચ્ચય વિરોધી પ્રશ્ન, અને પ્રતિવચનમ પણ સમુચ્ચય વિરોધી રૂપથી જ શ્રી ભગવાન ઉવાચ ભગવાન પ્રદાન કરે છે. એટલે ભગવાનના ઉત્તરથી પણ એ નક્કી થઈ જાય છે કે ભગવાનને ગીતામાં ક્યાંય સમુચ્ચય અભિપ્રેત નથી. શ્રી ભગવાન વાચ કરીને કહે છે, જો લોકેસ્મિન ઇતિ. તો આપણે શ્લોકમાં જઈએ. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. જો આ ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્તરનો આ પ્રથમ શ્લોક છે. અધ્યાય ક્રમથી તૃતીય છે. જોઈએ આપણે શ્લોક છે એનો સંધિ વિગ્રહ કરીએ. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, એ પ્રથમ ચરણ છે. એમાં જે પ્રથમ પાદ છે લોકેસ્મિન, એના બે શબ્દ છૂટા પડશે. લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ. મયા પછી અનઘ શબ્દને છૂટો પાડજો. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. સજ્જનો, એ તો અલગ જ છે. તો સંધિ વિગ્રહ આપણે કર્યો, તો આપણે એને વાક્યક્રમમાં બેસાડીએ. તો સૌથી પહેલા સંબોધનને ગ્રહણ કરીએ. શ્લોકના પૂર્વાર્ધમાં સૌથી પહેલું સજ્જનો અર્જુનને માટે સંબોધન છે. અનઘ શબ્દ છે. શ્લોકના પૂર્વાર્ધના અંતમાં શું છે? અનઘ. એ અનઘ છે એ અર્જુનના માટે સંબોધન છે. શું છે? સંબોધન. એટલે અનઘ શબ્દનો આપણે વાક્યક્રમમાં સૌથી પહેલા પ્રયોગ કરીશું. તો ભગવાન કહે છે કે હે અનઘ, અસ્મિન લોકે મયા પુરા દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા સાંખ્યાનામ જ્ઞાન યોગેન નિષ્ઠા અને યોગીનામ કર્મ યોગેન નિષ્ઠા. આ વાક્ય થયું. જો હું વાક્ય બોલું છું, તમે લોકો પાછળ બોલજો.
હે અનઘ બોલો. અસ્મિન લોકે મયા પુરા દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા સાંખ્યાનામ જ્ઞાન યોગેન યોગિનામ કર્મ યોગેન. આ શ્લોકનો અન્વય ક્રમ થયો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે હે અનઘ, જો આપણે આ ગીતામાં એ વાત જોઈ ચૂક્યા કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માટે ભિન્ન ભિન્ન સંબોધનમાં ભિન્ન ભિન્ન અર્જુનના નામનો પ્રયોગ કરે છે. અને અર્જુન પણ ભગવાન શ્રી કૃષ્ણના માટે ભિન્ન ભિન્ન નામનો પ્રયોગ કરે છે. ઘણા બધા આલોચકો જે હોય છે એ આવું પણ એકઠું કરે છે કે જો સંપૂર્ણ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના માટે કેટલા નામોનો પ્રયોગ કર્યો છે, યા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના માટે કયા કયા કેટલા કેટલા નામોનો પ્રયોગ કર્યો છે, એવું આલોચના કરવા વાળા જુદું તારવતા હોય છે કે ગીતામાં અર્જુનના માટે આટલા નામોનો પ્રયોગ થયો છે, ભગવાન શ્રી કૃષ્ણના માટે આટલા નામોનો પ્રયોગ થયો છે. તો આ શ્લોકમાં અનઘ શબ્દનો પ્રયોગ છે. શેનો? અનઘ. એટલે ભગવાન અર્જુનને કહે છે કે હે અનઘ, આ અનઘ શબ્દનો પ્રયોગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના તરફ અભિમુખ કરે છે. અભિમુખ કરીને એવું કહે છે કે હે અર્જુન, તે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો ઉત્તર હું તને હવે દઉં છું. તું મારા તરફ અભિમુખ થઈને સાવધાન થઈને સાંભળ. એ સંબોધનનો આશય હોય છે. તો અનઘ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? અર્જુન શબ્દનો પ્રયોગ કેમ નહીં? તો અનઘ શબ્દથી એવું ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે તું અપાપ છો. અનઘ એટલે અઘથી રહિત છો. તું અઘથી રહિત છો એટલે તું અધિકારી છો, અને અધિકારી હોવાના કારણે હું તને જે વિશે તે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો ઉત્તર હું તને દઉં છું, કારણ કે તું અનઘ એટલે અપાપ છો. તો અનઘનો અર્થ થાય છે અપાપ એટલે નિષ્પાપ, પાપથી રહિત. પાપથી અભિપ્રાય છે દોષ, એટલે કે તું અર્જુન દોષથી રહિત. હે અર્જુન, દોષથી રહિત હે અર્જુન, હું તને તારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું, તું સાંભળ. તો આમ અનઘ એવું સંબોધન કરીને અર્જુનને પોતાના તરફ અભિમુખ કર્યો. અને પછી આગળ ભગવાન એવું કહે છે કે અસ્મિન લોકે, અસ્મિન લોકે એટલે કે આ લોકમાં. આ લોકમાં, આ લોકથી અભિપ્રાય છે આ પૃથ્વી તળ? તો કે નહીં. શાસ્ત્રના કયા અનુસાર અનુષ્ઠાન કરવાના જે અધિકારીઓ છે
એ અધિકારીઓમાં શાસ્ત્રમાં કયા અનુસાર જે અનુષ્ઠાન કરવાના જે અધિકારી મનુષ્યો કહેલા છે એ અધિકારીઓને માટે અસ્મિન લોકે એટલે કે આ લોકમાં, આ લોકથી કોના માટે? કોઈ બધા તો કઈ નહીં, જે શાસ્ત્રમાં બતાવેલા કર્મો છે એ કર્મોના કરવાના જે અધિકારી છે એ અધિકારીઓને માટે મયા એટલે કે મારા દ્વારા, મયાથી અભિપ્રાય છે ભગવાન કહે છે મયા એટલે મારા દ્વારા, પૂરા એટલે સર્ગના પ્રારંભમાં, આ સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે પ્રજાની સૃષ્ટિ થઈ એ વખતે, આ પ્રજાની સૃષ્ટિ થઈ એ વખતે, અને પ્રજાની સૃષ્ટિ થઈ ત્યારે ભગવાને ઉત્પદ્યમાન પ્રજા છે એ પ્રજા અભ્યુદય અને નિશ્રેષ પ્રાપ્ત કરી શકે એ માટે થઈને દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા, બે પ્રકારની નિષ્ઠા મેં પ્રોક્તા એટલે કહી છે. કોને? સૃષ્ટિના પ્રારંભમાં ઉત્પદ્યમાન તત્કાલ મનુષ્યોને. એટલે જ્યારે આ વર્તમાન સર્ગનો પ્રારંભ થયો, વર્તમાન સર્ગનો પ્રારંભ થયો ત્યારે જે પ્રથમોત્પન્ન જે પ્રજા છે એ પ્રજાને, કે આ પ્રજા છે એ અભ્યુદય અને નિશ્રેષની પ્રાપ્તિ કરી શકે એ ઉદ્દેશથી મેં બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ હે અર્જુન આપેલો છે. બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ મેં આપ્યો છે. કોને આપ્યો છે? શાસ્ત્રોક્ત કર્મ કરવાના અધિકારીઓને. અસ્મિન લોકે પદનો અર્થ છે શાસ્ત્રોક્ત કર્મ કરવાના અધિકારીઓને. શું આપ્યું છે? તો કયું? દ્વિવિધા નિષ્ઠા. અર્થાત શું કહ્યું છે ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં તત્કાલીન ઉત્પન્ન મનુષ્યોને? તો કહ્યું કે દ્વિવિધા નિષ્ઠા. દ્વિવિધા એટલે બે પ્રકારની નિષ્ઠા. દ્વિવિધના અર્થ છે દ્વિપ્રકારા, બે પ્રકારની નિષ્ઠા એટલે કે સ્થિતિ. નિષ્ઠાનો અર્થ છે સ્થિતિ, એટલે કે અનુષ્ઠેય તાત્પર્ય, અનુષ્ઠેય તત્વ, અનુષ્ઠેય તાત્પર્ય. ક્યારે કીધું છે? તો કયું? પૂરા પ્રોક્તા. પૂરા એટલે પૂર્વમ, પૂર્વમ એટલે સૌ પ્રથમ. તો સૌ પ્રથમ એટલે ક્યારે સમજવાનું? તો કયું? સર્ગાદૌ, સર્ગના પ્રારંભમાં, કે જ્યારે આ પ્રજાની રચના થઈ, એટલે કે વર્તમાન સર્ગનો પ્રારંભ થયો ત્યારે. તો જ્યારે સર્ગનો પ્રારંભ થાય છે સજ્જનો, ત્યારે તત્કાલ ઉત્પન્ન જે પ્રજા છે એ પ્રજાની અભ્યુદય અને નિશ્રેષની ચિંતા ભગવાનને હોય છે. જેમ કે કોઈ પિતા છે, એ પિતાને એના દ્વારા ઉત્પન્ન જે પુત્ર છે એ પુત્રની ભવિષ્યની ચિંતા હોય છે કે નહીં? પિતા જે છે હંમેશા
પુત્રના ભવિષ્યની ચિંતા કરે છે કે નથી કરતો? કે ભાઈ મારો પુત્ર જે છે એ યોગ્ય બને અને ખોટા માર્ગે ન જાય, સન્માર્ગે ચાલે, સંસ્કારી બને અને આ મનુષ્ય જન્મનો જે ઉદ્દેશ છે એ પૂર્ણ કરે અને પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે. આવી ઈચ્છા બધા પિતાની પુત્ર પ્રત્યે હોય છે. એ અલગ વાત છે કે પુત્ર પિતાના કયા અનુસાર ન ચાલે, સ્વચ્છંદી બની જાય, અધોગામી બની જાય, કુસંગી બની જાય, દુષ્ટ થઈ જાય, પિતાની ધન સંપત્તિને સમાપ્ત કરી દે, તો એ પિતાના વચનને ન માને અને દુર્ગતિનો ભાગીદાર થાય, એ અલગ વાત છે. પણ કોઈ પિતા એવો નથી ચાહતા કે મારો પુત્ર દુર્ગતિને પ્રાપ્ત કરે. ગમે એવો પિતા હશે તો એ એના પુત્રની હિતની જ કામના કરતો હશે. એટલે આ સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે પ્રથમોત્પન્ન જે પ્રજા થઈ, એ જે પ્રજા છે એ પ્રજાની રચના કરવા વાળા કોણ છે ભાઈ? ભગવાન છે ને. પ્રજાની સૃષ્ટિ ભગવાનથી થાય છે અને પ્રજાનું પાલન પણ ભગવાનથી થાય છે અને પ્રજાનો અંત પણ ભગવાનથી થાય છે. તો એ સૃષ્ટિની રચના કરીને આ પ્રજા અભ્યુદય અને નિઃશ્રેષને પ્રાપ્ત કરે. એટલે આ અભ્યુદય અને નિઃશ્રેષનું સાધન જે સાંખ્ય નિષ્ઠા અને કર્મનિષ્ઠા, પ્રજાને માટે અભ્યુદય અને નિઃશ્રેષનું સાધન જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, એ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલી. એવું કહે છે કે મયા પ્રોક્તા. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વેદાર્થ સંપ્રદાય ના આવિષ્કાર કરવાની ઈચ્છાથી કહે છે કે પ્રજાની સૃષ્ટિ કરી અને સાથે સાથે પ્રજાને વેદાર્થ સંપ્રદાય જે છે એનો પણ બોધ કર્યો. વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર કરવાની ઈચ્છાથી પ્રજાને જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠાનો બોધ આપ્યો. કારણ કે પ્રજાની સાથે સાથે ધર્મનો પણ બોધ, ધર્મની પરંપરા પણ સાથે સાથે ચાલવી જોઈએ. પિતા અને પુત્રની પરંપરા ચાલે છે, એની સાથે ધર્મની પણ પરંપરા, વેદાર્થ સંપ્રદાયની પણ પરંપરા ચાલવી જોઈએ. કારણ કે સજ્જનો, મનુષ્ય જન્મ જે છે એ વેદાર્થ સંપ્રદાય અનુસાર કર્મ કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવો, એ આ મનુષ્ય જન્મનું ચરમ અને પરમ લક્ષ્ય છે. કેવલ જીવવું અને જન્મવું, જીવવું અને મરી જવું, એ ત્રણ કાર્ય માટે આ શરીર નથી. જીવન જે છે એ વેદાનુસારી જે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા અધિકાર ભેદથી અનુષ્ઠાન કરી અને મોક્ષ પ્રાપ્ત કરવો, એ આ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે. એટલે ભગવાને એ વખતે આ વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર થાય એ દ્રષ્ટિથી સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન કહે છે કે મયા પ્રોક્તા, મેં તત્કાલીન મનુષ્યોને આ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા છે એનો ઉપદેશ આપ્યો છે. મયાથી ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ અને ઈશ્વર. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? સર્વજ્ઞ છે અને ઈશ્વર. સર્વજ્ઞ ઈશ્વર દ્વારા મયાથી અભિપ્રાય છે સર્વજ્ઞ
ઈશ્વર દ્વારા આ ઉપદેશ આપ્યો છે. તત્કાલીન ઉત્પદ્યમાન મનુષ્યોને સર્વજ્ઞ ઈશ્વરે આ બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ આપ્યો છે. તો પ્રશ્ન ઉભો થાય, કઈ એ બે પ્રકારની નિષ્ઠા છે? કઈ બે નિષ્ઠા? તો કહ્યું કે જ્ઞાન યોગેન સાંખ્યાનામ નિષ્ઠા અને કર્મ યોગેન યોગીનામ, એટલે કે સાંખ્યાનામ જ્ઞાન યોગેન યોગીનામ કર્મ યોગેન નિષ્ઠા મયા પુરા પ્રોક્તા, એવું વાક્ય આખું બનાવી લો કે જે સાંખ્ય છે એને માટે મેં જ્ઞાન યોગ નિષ્ઠા બતાવી, અને જે યોગી છે યોગીને માટે કર્મયોગ નિષ્ઠા બતાવી. યોગીથી અભિપ્રાય છે કર્મી ગૃહસ્થી, યોગીનામથી અભિપ્રાય છે ગ્રહસ્થાનામ. જે ગ્રહસ્થી છે એટલે કે કર્મ કરવાનો જે અધિકારી છે એના માટે કર્મયોગ નિષ્ઠા મયા પુરા પ્રોક્તા, કર્મયોગ નિષ્ઠા બતાવી. સાંખ્યા નામ એટલે કે જે સંન્યાસી છે સજ્જનો, એ સંન્યાસી જે અધિકારી છે એને માટે મેં જ્ઞાન યોગ નિષ્ઠા મયા પુરા પ્રોક્તા. તો સંન્યાસીને માટે જ્ઞાન યોગ અને ગ્રહસ્થને માટે કર્મયોગ અર્જુન આ સૃષ્ટિના પ્રારંભમાં જ મેં આ બતાવી ચૂક્યો છું. એટલે સજ્જનો, આ જે વૈદિક સંપ્રદાય જે છે જેને ભગવાન ભાષ્યકાર વેદાર્થ સંપ્રદાય કહે છે, તો આ વેદાર્થ સંપ્રદાય એ સૃષ્ટિના પ્રારંભથી ચાલ્યો આવે છે, ને સૃષ્ટિની સાથે ભગવાન જ આ વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર કરે છે. એટલે વૈદિક સંપ્રદાય જે છે સજ્જનો, એ કોઈ વ્યક્તિ દ્વારા ચલાવેલો છે નહીં, તો અનાદિ છે. તો આ શ્લોક વિશે વિશેષ વાત છે, ભગવાનની કૃપા છે તો આગળ કરીશું. સામાન્યતઃ આપણે શ્લોકનું અર્થઘટન કર્યું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ